મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર। જે સમાચાર અત્યારે હાલ મળી રહ્યા છે। પંચમહાલના ગોધરામાં પોલીસ અને આરટીઓના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડતા જોવા મળે છે। શહેર ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ મુસાફરો ભરીને ગેરકાયદેસર વાહનોની હેરાફેરી થતી હોવા છતાં પોલીસ જાણે મુખ પ્રેક્ષક બની હોય તેવું લાગે છે। ખાનગી વાહન ચાલકો મુસાફરોને ઘેટા બકરાની જેમ ગાડીમાં ભરીને જોખમી મુસાફરી કરાવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે। રવિ, આજે જોખમી મુસાફરી કરાવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા, પોલીસની કામગીરી સામે સીધો જ સવાલ છે, વિગતો શું છે? ચોક્કસથી જણાવજો, પંચમહાલના વડા મથક એટલે ગોધરા શહેરમાં વહેલી સવારથી જ લોકોની ભારે અવર જવર હોય છે ને ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો મોટી સંખ્યામાં ગોધરા આ મુખ્ય આવતા હોય છે। ત્યારે જે ટ્રાફિક પોલીસ છે તે ગ્રામ્ય વિસ્તારના લોકોને દંડ ફટકારતી હોય છે। જ્યારે ગોધરા શહેરની અંદર પોલીસ ચોકીથી ગણતરીના અંતરને જે ગેરકાયદેસર જે મુસાફરોની હેરાફેરી કરવામાં આવે છે તેવા વાહનો સામે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। માત્ર ને માત્ર પોલીસ મુખ પ્રેક્ષક બનીને જોયા કરે છે। લટકાતા પેસેન્જર મુસાફરોની હેરાફેરી ખુલ્લેઆમ થઈ રહી છે, તેમ છતાંય પોલીસ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી। આરટીઓના નિયમના પણ ધજાગરા ઉડતા જોવા મળે છે, તેમ છતાંય આરટીઓ વિભાગ દ્વારા પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી। હું આપણે બીજા દ્રશ્ય બતાવવા માંગીશ। ત્યાં બસ સ્ટેન્ડ નજીકના જે જગ્યા છે અહીંયાથી થોડેક જ અંતરના દૂર પોલીસ ચોકી આવેલી છે। અહીં ટ્રાફિક પોલીસના માણસો પણ અહીંયા ફરજ પર હાજર હોય છે। પોલીસ પોઈન્ટની નજીક જ જેમ કે આપ સામે સાઈડ જોઈ શકો છો કે ત્યાંથી જે મુસાફરો છે ત્યાં ગેરકાયદેસર રીતે ભરવામાં આવે છે અને ઘેટા બકરાની માફક મુસાફરો ભરવામાં આવે છે, જોખમી મુસાફરી કરવામાં આવે છે। તેમાં પણ પોલીસ વિભાગ દ્વારા આવા વાહન કાર્યવાહી કરવામાં આવતી નથી। ગ્રામીણ વિસ્તારમાંથી જે લોકો આવે છે તેઓને દંડ ફટકારવામાં આવતો હોય છે, જેને લઈને ભૂતકાળની અંદર ગોધરાના ધારાસભ્યોએ પણ પોલીસ વિભાગને રજૂઆત કરી કે ગ્રામીણ વિસ્તારના લોકો પોતાના કામકાજ કલાક બે કલાક ગોધરા શહેરમાં આવતા હોય તે દરમિયાન તેઓ પાસે ગાડીના દસ્તાવેજો માંગવામાં આવે છે, લાયસન્સ વીમા પોલીસ સહિતના નામે જે પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે છે। તેના ગેરકાયદેસર જે વાહનો થઈ રહ્યા છે તેની સામે પોલીસ દ્વારા ક્યાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી, જેને લઈને સૌથી મોટો સવાલ। રવિ, જે દ્રશ્યો આપે બતાવ્યા કે જ્યાંથી આ પિકઅપ વાન ભરાઈ રહી છે તેને થોડેક જ દૂર પોલીસ સ્ટેશન છે, પ્રયત્ન કર્યો આપે પોલીસને પૂછવાનો કે તમારી સમક્ષ જ આ બધું થઈ રહ્યું છે, શા માટે આપ કામગીરી નથી કરી રહ્યા? હાલ તો અમે જે રીતે અહીંયા લાઈવ બતાવવા ઉભા રહ્યા છે ત્યારે અહીંયા બે ચાર થોડી વાર પહેલા જ ટ્રાફિક બ્રિગેડના માણસો હતા, પરંતુ જે રીતે કેમેરો ઓન થયો ને તેઓ અહીંયાથી પૂરું અંદર થઈ ગયા છે, જેને લઈને પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। કેમેરો ચાલુ થતાની સાથે જ અહીંના ટ્રાફિક બ્રિગેડના માણસો અહીંયાથી જગ્યા છોડી દીધી છે। બિલકુલ રવિ, આપ જોડા અને વિગતો જણાવી તે બદલ આપનો આભાર। તો જે રીતે અમારા સંવાદદાતા ત્યાંથી સીધા દ્રશ્યો બતાવ્યા કે સૌથી મોટી વાત એ છે કે પોલીસ સ્ટેશનની હદ ખૂબ જ નજીક છે, તેની સામે જ પોલીસ સ્ટેશન છે, છતાં પણ આ જ પ્રમાણે ઇકોની અંદર ગાડીઓની અંદર ઘેટા બકરાની જેમ લોકોને ભરવામાં આવે છે અને તેમ છતાં પણ પોલીસની કામગીરી શૂન્ય આવે છે, તેના માટે સવાલ